આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જયદીપ પંડ્યા. રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ હતી. વિકાસ સપ્તાહના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં 14 અને 15મી ઓક્ટોબરે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ રવિ કૃષિ મહોત્સવ યોજાયા હતા. 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રથમ દિવસે કૃષિ વૈજ્ઞાનિક કૃષિ નિષ્ણાત દ્વારા સસ્ટેનેબલ ફાર્મિંગ, પ્રાકૃતિક કૃષિ દ્વારા ઓર્ગેનિક કાર્બનમાં વધારો, બાગાયતી પાકોમાં નવીનતમ ટેકનોલોજી, ખેડૂતોને સહાય લાભોનું વિતરણ, પ્રગતિશીલ ખેડૂતો દ્વારા સંવાદ અને વક્તવ્ય, કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી રાજકોટના ઉપક્રમે સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમન દ્વારા આંતરરાષ્ટ્રીય બાળકી દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં ગુડ ટચ, બેડ ટચ અને પોક્સો એક્ટ જાગૃતિ અંગે જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે સ્પેશિયલ અવેરનેસ કેમ્પેઇન યોજાયું હતું, જેમાં 120 જેટલી દીકરીઓએ ભાગ લીધો હતો. આ દીકરીઓને બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ અભ્યાસમાં ઉપયોગી કીટ આપવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા હાલમાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે, જે અન્વયે જસદણ નગરપાલિકા દ્વારા જિલેશ્વર પાર્ક ખાતે યોગ શિબિર યોજાઈ હતી, જેમાં સાધકોને સ્વચ્છતાને આદત તરીકે કેળવવા અનુરોધ કરાયો હતો, તેમજ ધ્યાન, યોગ અને પ્રાણાયામ કરાવીને નિયમિત યોગાભ્યાસ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત રાજ્ય સરકારના સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંગે જાણકારી આપીને સ્થૂળતા દૂર કરવા સલાહ અપાઈ હતી. આ કાર્યક્રમમાં જસદણ નગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. રાજકોટ જિલ્લા સંકલિત બાળ વિકાસ કચેરી અંતર્ગત જામકંડોરણા ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને તેડાગર બહેનો ઉપરાંત સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓએ વિવિધ પ્રકારની વાનગી બનાવીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વાનગી સ્પર્ધામાં 1 થી 3 ક્રમ પ્રાપ્ત કરનાર વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સહસંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટરે સમગ્ર રાજકોટ જિલ્લાની સરકારી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. આ બેઠકમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ રજૂ કરેલા શાપર ચોકથી શાપર ગામ સુધી જર્જરિત પુલ, ઓવરબ્રિજ નીચે ગંદકી, નવા આરોગ્ય કેન્દ્ર બનાવવા, શાળાઓમાં મહેકમની ઘટ, ગુંદાસર ગામ નજીક ઔદ્યોગિક વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટી ફોલ્ટ સેન્ટર સહિત પ્રશ્નોના સકારાત્મક નિકાલ અંગે કલેક્ટરે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા પરામર્શ કરીને આવશ્યક સૂચનાઓ આપી હતી. ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા 21મી સપ્ટેમ્બરે 1700 જેટલા સ્થળોએ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા ગુજરાત રાજ્યમાં રાજકોટ, આદિપુર, વડોદરા, અમદાવાદ અને ઝઘડિયા જેવા વિવિધ સ્થળોએ કુલ 13 કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમોમાં કુલ મળીને લગભગ 3000 જેટલા વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા હતા. દરેક સ્થળે પ્રાર્થના, પ્રેરક ભાષણો, સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા નશાના દોષોથી દૂર રહીને સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવાનો સંદેશ અપાયો હતો. આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના સર્વાંગી વિકાસમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે પોષણના મહત્વના પાસાને વધુ સ્પષ્ટ અને મજબૂત કરવાના હેતુને ધ્યાને લઈ સરકાર દ્વારા વખતોવખત તાલીમોનું આયોજન કરવામાં આવે છે. પોષણ ભી પઢાઈ ભી પ્રોજેક્ટ અંતર્ગત સીડીપીઓ, મુખ્ય સેવિકા અને રિસોર્સ પર્સનને સ્ટેટ લેવલ માસ્ટર ટ્રેનરની તાલીમ અગાઉ આપેલ હતી, જેમના દ્વારા 320 આંગણવાડી કાર્યકર બહેનોને 13 થી 15મી ઓક્ટોબર દરમિયાન તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં પોષણ સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણને મુખ્ય પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં આયોજિત નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની બેઠકમાં પોલીસ વિભાગ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય સહિતના વિભાગો સાથે મળી અસરકારક ઝુંબેશ ચલાવી નશામુક્ત ભારત અભિયાનને સફળ બનાવવાનો કોલ અપાયો હતો. પોલીસ વિભાગ દ્વારા એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન કામગીરી અંગે ક્રાઇમ વિભાગના મદદનીશ પોલીસ કમિશનર ભરત બસિયાએ રાજકોટ શહેરમાં પકડવામાં આવેલ ડ્રગ્સના કેસની માહિતી આપતા જણાવ્યું હતું કે 1 માસમાં એનડીપીએસના કુલ 3 કેસ કરવામાં આવ્યા છે. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જયદીપ પંડ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.